નમસ્કાર મિત્રો, મારું નામ ગોવિંદિયા વાસુદેવ છે। હું આજે આવ્યો છું વાડિયુંમાં। જો આ મેં વાળ્યો છે 100 ફૂટ કૂવો। તેની ફરતે આપણે આરસીસીનું કામ કઈ રીતે કરાય તે તમને હું બતાવવા માંગુ છું। તે માટે તમે મારો વિડીયો આ પૂરેપૂરો જોજો। જુઓ મિત્રો, આ 100 ફૂટનો કૂવો છે। તેમાંથી 40 ફૂટથી કૂવાથી અમે બાંધકામ કરતા આવ્યા છીએ। એમાંથી ત્રણ રીંગો મેં બનાવી છે અને અમે ચોથી રીંગ બનાવવાના છીએ। તે રીંગ કઈ રીતે બનાવે તે તમને અંદર જઈને હું બતાવું। રીંગો બનાવી છે અને ચોથી રીંગ બનાવવાની છે તે કઈ રીતે બનાવી શકાય તે તમને હું બતાવું છું। તો મિત્રો, આ લોક છે, આ લોક હકોડી વડે કાઢવામાં આવે છે। આ લોક શા માટે મારવામાં આવે છે? કારણ કે પતરું ખોડ ન પડે તે માટે આ લોક મારવામાં આવે છે। ચાલો મિત્રો, આને આ લોક બાંધીશું અત્યારે। તો મિત્રો, આવો લોક હવે આ લોક એને બે પતરાને સપોર્ટ કરે છે તે માટે પતરું ખોડ ન પડે તે માટે આ લોક મારવામાં આવે છે। અમે લોક કાઢી નાખ્યા છે અને હવે આ કૂવાની અંદર ચાર જેટલી ઉતરી ગયા છે અને હવે આ પ્લેટના ચાર ભાગ કરવામાં આવે છે અને આ પ્લેટને મારે ઉપર લેવાની છે। તમે આ વિડિયો જોતા રહેજો।
બહારની રિંગ ફિટિંગ કરી નાખી છે. અમે હવે બહારની રિંગ ઉપર લઈશું અને આ વિડીયો આપણે જોવો. બંને રિંગ ફિટ થઈ ગઈ છે અને સપોર્ટ માટે અમે આ ઉપર લોક મારી રેડી પ્લેટને સપોર્ટ આપવા માટે અમે આ મારી દીધા છે અને અમારો વિડિયો તમે આગળ જોતા રહો. હવે આ પ્લેટ બે અંદર રિંગો ફિટ થઈ ગઈ છે. હવે આ પ્લેટની અંદર અમે આ રિંગ બનાવી તેની અંદર અમે ઓઇલ મારશું. ઓઇલ શા માટે મારવામાં આવે છે? બંને પ્લેટની અંદર ઓઇલ મારવામાં આવે તેથી માલ ઉકળી જશે નહીં અને આ ફરનો સારી રીતે ઉકળી શકે છે. આ ઢોલિયા પાઇપ છે. આ ઢોલિયા પાઇપને આગળ ઉપરની બાજુ બાંધેલી છે કરવાળા સાથે અને કરવાળા અંદર માલ રાખવામાં આવે છે અને ઢોલિયા પાઇપ દ્વારા માલ આ એસ્ટોપની અંદર આવે છે. એસ્ટોપ એટલે કે ઢોલિયા પાઇપ. દીદી હું બોલતો નહીં ઉતારવાનું હાલે તો મિત્રો આ ફર્મો ભરાઈ ગયો છે. આવી રીતે અમે દરરોજ એક ફર્મો ઉપર આવી છીએ અને હવળે ધીરે ધીરે ઉપર આવતા થાય. બરાબર. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય જવાન જય કિસાન.